હવે ચાલો વડીલ વંદનાના કાર્યક્રમની શરૂઆત કરશું. વડીલ વંદના. સાચે જ આજે એવું લાગી રહ્યું છે કે મોઢે માં બોલું તો નાનપણ સાંભળે, મોઢે માં બોલું તો નાનપણ સાંભળે. આજની આ મજા કડવી લાગે કાગડા, કારણ કે હમણાં જે રીતે આપણે જીવ્યા છીએ કે જીવી રહ્યા છીએ એ બધું કડવું લાગે છે. એટલા ખુશકિસ્મત છીએ કે આખું પરિવાર ભેગા બેસીને કાર્યક્રમ માણી શકીએ છીએ. નહીતર આજના જમાનામાં कि पके फल पेड़ों से रिश्ता तोड़ जाते हैं, पके फल पेड़ों से रिश्ता तोड़ जाते हैं और अपाहिज बाप हो जाए तो बेटा छोड़ जाते हैं. એ વાક્ય શાયરનો શેર આપણે નિષ્ફળ કર્યો છે અને આપણે આ જીવન સુંદર જીવી રહ્યા છીએ તે આપણા મા બાપની બદોલત જ જીવી રહ્યા છીએ. એટલે એમનો ઉપકાર જેટલો માનું એટલો ઓછો છે. ને આપણા ગુજરાતીમાં સાચું જ કહેવાયું છે કે અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં, ભૂલો ભલે બીજું બધું, माँ बाप ने भूलसो नहीं, माँ बाप ने भूलसो नहीं. लेकिन दामन हमारा नम नहीं होता, इन आँखों को बरसने का कोई मौसम नहीं होता. बहुत रोते हैं लेकिन दामन हमारा नम नहीं होता, इन आँखों को बरसने का कोई मौसम नहीं होता. આવો જ તમારો આશીર્વાદ રૂપી સ્નેહ અમારા ઉપર વરસતો રહે એ જ માં ભગવતી પાસે પ્રાર્થના. સચોટ ઠેર્યું એમ આપણે કહી શકીએ. વિનંતી કરીશ માવિત્ર નર્મદાબેન પ્રેમજીભાઈ ભગતને કે તેઓ સ્ટેજ પર પોતાનું સ્થાન શોભાવશે. माँ के लिए कथा अनादि है, माँ के लिए कथा अनादि है. ये હું વિનંતી કરીશ માવિત્ર મોગીબેન ગોવિંદભાઈ ધોળુને કે તેઓ સ્ટેજ ઉપર આવી પોતાનું સન્માન સ્વીકારશે. माँ बाप की कमी को कोई बांट नहीं सकता, ईश्वर भी उनके आशीष को काट नहीं सकता.
વિનંતી કરીશ મા મિત્ર દમયંતીબેન નરસિંહભાઈ રોડાણીને કે તેઓ સ્ટેજ બાજુ આવશે. વિનંતી ને કે તેઓ સ્ટેજ ઉપર આવશે. વિનંતી કરી વિનંતી કરીશ માવિત્ર મહેશભાઈ કેશવલાલ રૂડાણી તથા રસીલાબેન મહેશભાઈ રૂડાણીને કે તેઓ સ્ટેજ ઉપર આવી અને પોતાનું સન્માન સ્વીકારશે. મનીષભાઈને આપણે કહીએ કે તેઓ સ્ટેજ ઉપર સ્થાન શોભાવશે. હું અહીંયાથી એમના સન્માન માટે ભોજન સમિતિ આપણી એમને વિનંતી કરીશ કે તેઓ જોવા ભાઈ